માળિયાહાટીનામાં વિનામૂલ્યે નેત્રરોગ નિદાન કેમ્પ યોજાયો હતો। માળિયાહાટીનાના વણિક મહાજનવાડીમાં સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ, રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ તેમજ ડોક્ટર આભાબેન આર શેઠ માળિયાહાટીના દ્વારા વિનામૂલ્યે નેત્રરોગ નિદાન, દવા, ઓપરેશન અને ચશ્મા વિતરણનો કેમ્પ યોજાયો હતો। આ કેમ્પના સફળ આયોજનમાં આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીનાનું યોગદાન રહ્યું હતું। નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા આંખોના પરીક્ષણથી લઈને ઓપરેશન સુધી તમામ તબીબી સેવાઓ સંપૂર્ણતઃ મફત આપવામાં આવી હતી। કેમ્પ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। માળિયાહાટીના અને આસપાસના ગામ લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ સેવાનો લાભ લીધો હતો। પ્રમુખ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ માળિયાહાટીના ઘણા વર્ષોથી દર મહિનાની 17 તારીખે માળિયાહાટીના વણિક મહાજનવાડીમાં યોજાતા વિનામૂલ્યે નેત્રરોગ નિદાન, દવા, સારવાર, ઓપરેશન કેમ્પ સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ, આભાબેન આર શેઠ માળિયાહાટીના, આશીર્વાદ ચેરિટેબલ માળિયાહાટીના ટ્રસ્ટના માળિયાહાટીના દ્વારા આ યોજાતા કેમ્પમાં રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ દ્વારા આ કેમ્પ વર્ષોથી યોજવામાં આવે છે। આજે એક દર્દીને ઓપરેશન આંખનું કરો 10,000 રૂપિયાનો ખર્ચ થાય, પણ એક પૈસાનો ખર્ચ નથી આવતો અને અત્યાર સુધીમાં 20,814 ઓપરેશન થયા છે। એક પણ ઓપરેશનની કોઈ પણ જાતની ફરિયાદ નથી આવતી। અને દર્દીને તપાસ્યા પછી એને ઓપરેશન માટે અહીંથી બસમાં લઈ જવામાં આવે છે, જ્યાં રહેવા કાઢવાથી તમામ વ્યવસ્થા કરી ઓપરેશન કરી નેત્રમાં એડમિટ કરી ફેકોમોસીથી ટાંકા વગરના ઓપરેશન કરી પરત અહીં મૂકી જવામાં આવે છે। આ કામ ખૂબ જ શ્રેષ્ઠ અને આવકારદાયક છે। અસંખ્ય લોકો લાભ લે છે, કારણ કે આંખની બીજી કોઈ માળિયા વિસ્તારમાં કોઈ પણ સેવાઓ છે નહીં, ત્યારે આ કેમ્પ ખૂબ આશીર્વાદરૂપ છે। આ કેમ્પ આશીર્વાદરૂપ છે ત્યારે 20,814 ઓપરેશન આજે પણ ઘણા સંખ્યાના લોકો આવ્યા છે, તે લોકોને પણ સારું મળે લાભ એવી અપેક્ષા છે। આ તકે જે લોકો દાતાઓએ દાન આપેલ છે એમનો ખરા હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। આ કેમ્પમાં ઉપસ્થિત દર વખતે હંમેશભાઈ સિસોદિયા, રાવળ સાહેબ વગેરે જે આગેવાનો ઉપસ્થિત છે તેમને પણ આવકારીએ છીએ અમે। સાથોસાથ આ કેમ્પમાં મુરાનીભાઈ, સિરાજભાઈ, ભૈલાભાઈ, દેવાનંદભાઈ, અશોકભાઈ વગેરે જે લોકો સેવાઓ આપે છે એ સેવાઓને પણ અમે આવકારીએ છીએ। એમાં કેમ્પ માટે જે લોકો સહયોગ આપ્યો છે સહયોગ માટે ખરેખર બધા હૃદયપૂર્વક આભાર માનીને આ કેમ્પની સફળતાની શુભેચ્છા છે ને